દાહોદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સામાજિક પ્રસંગમાં આગમન થવાનું છે અને તેમના સ્વાગત માટે તંત્ર અલગ અલગ કાર્યોમાં જ ઉતરાયું છે। ત્યારે દાહોદમાં આવેલો 50 વર્ષ જૂનો રેલવે ઓવરબ્રિજ કે જે R&B વિભાગમાં આવે છે તેની મેન્ટેનન્સ કાર્યવાહી R&B વિભાગમાં આવે છે અને મુખ્યમંત્રીના આગમનને વધાવવા માટે તે ખખડધજ ઓવરબ્રિજમાં આવેલી રેલિંગોને રંગરોગાન કરી નવી નક્કોર બનાવવામાં આવી રહી છે, પરંતુ તે રેલિંગો તૂટેલી હાલતમાં પાણીની પાઇપલાઇનથી તે રેલિંગોને પકડી રાખવામાં આવી છે। બીજી બાજુ નીચેથી સુપરફાસ્ટ અને ગુડ્સ ટ્રેનો 100 કરતાં વધુ ગતિએ દોડે છે અને આવા સમયે તૂટેલી રેલિંગ પરથી કોઈ હાદસો બને ત્યારે તેનો જવાબદાર કોણ? બીજી બાજુ રેલવે વિભાગના અંડરમાં બ્રિજ પરથી ઉતરવા અને બ્રિજ ઉપર ચડવા રેલવેના મુસાફરો માટે સિમેન્ટની સીડી બનાવવામાં આવી છે, તે પણ ખખડધજ હાલતમાં છે અને જીવના જોખમે લોકો અહીંયાથી ચડ ઉતર કરી રહ્યા છે। ત્યારે અહીંયા અચૂકથી કોઈ ઘટના બને અને નિર્દોષ લોકો મોતને ભેટે તેવા સમયે તેનો જવાબદાર કોણે ગણવા એ વિષય નગરજનોમાં ઉપજી રહ્યો છે। ત્યારે R&B વિભાગમાં આવતો આ ઝાલોદ રેલવે ઓવરબ્રિજ પર કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કાર્ય કર્યા વગર માત્ર રંગરોગાન કરી અને 4 ચાંદ લગાવવામાં આવી રહ્યા છે અને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદની કાયાપલટ કરવામાં આવી રહી છે એ સારી બાબત છે। અહીંયા બ્રિજ ઉપર લોકો રાત્રિના સમયે પરિવાર અને નાના નાના બાળકો જોડે બેસવા પણ આવે છે, ત્યારે કોઈ ઘટના બને ત્યારે જવાબદાર કોણ? મોરબી પુલ હોનારત ઘટના બની ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી અને ગુજરાતના તમામ બ્રિજોના ફિટનેસ ચેક કરવા માટે આદેશો કરવામાં આવ્યા હતા, પરંતુ શું દાહોદના R&B વિભાગે આ ઝાલોદ ઓવરબ્રિજનું ફિટનેસ ચેક કર્યું હતું કે નહીં તે પણ એક સવાલ છે। અત્યારે તો R&B વિભાગ મુખ્યમંત્રીના સ્વાગત માટે ઝાલોદ ઓવરબ્રિજ ઉપર લાગેલી તૂટેલી હાલતની રેલિંગોને રિપેરિંગ કર્યા વગર માત્ર કલર ઘોટી અને રંગરોગાન કરી શણગારવામાં આવી રહી છે। દાહોદની દશા અને દિશા બદલવામાં આવી રહી છે એ સારી બાબત છે, પરંતુ ભંગાર હાલતમાં રહેલી વસ્તુને સોના પર સુહાગા કરવું એ કેટલી હદે યોગ્ય છે? લોકોના જીવ સાથે એક પ્રકારના આ ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે નગરજનોની માંગ છે કે આ ઝાલોદ રેલવે ઓવરબ્રિજને શણગાર પહેલાં રિપેરિંગ કરવામાં આવે અને લોકોના જીવ બચાવવામાં આવે।